તો ત્યાંથી આટલી રજ લઈ આવ્યા. હવે ઘરે આવીને એણે તો પૂજા મૂકી દીધી. એના મનને આમ ક્યાંય ચેન ન પડે. એ કે વ્રજનું કાંઈ ન લઈ આવીને હું આ આજ્ઞા વિના કેમ લઈ આવી. એના વરને કે રાતના ઊંઘ ઉડી જાય ને તો મને એમ જ થાય કે કાંઈ ન લઈ આવાય તો હું આ કેમ આજ્ઞા વિના લઈ આવી. મહિના પછી એના ગોરને ફોન કર્યો. એ કે તમે મોકલી દો. પછી એણે મને લાગે છે આ ઓલું કુરિયર કરીને મોકલું. તો વ્રજ તો ક્યાંય તમે લઈ જઈ શકો નહીં. ગિરિરાજ બાવાની આટલી કોણ પણ ના લઈ જઈ શકો. અને યમુનાજીનું જળ તમે લોટીજી લઈ આવો તો પ્રાચીન વૈષ્ણવો એવું કહેતા હતા કે ગોકુળમાંથી લેવાય ને એટલું દૂધ પધરાવવું પડે. ગિરિરાજ બાવા જેટલા લઈએ એટલું સોનું પધરાવવું પડે. આ બધું સાંભળેલું છે. આ વખતે ગયા ને તો એક બેન 2-3 કારબા લઈ આવ્યા હતા ઓલા મથુરામાંથી ભરીને લઈ આવ્યા. મેં હા શું મને કે રોજ છે ને એલા બેન જારજી ભરીએ ને એટલા જોડ. મેં તો કારબા લઈ આવાય. યમુનાજીને ત્યાં સુધી પધરાવવા માટે એટલું દૂધ પધરાવવું પડે ગોકુળમાં. અને ગોર આજ્ઞા આપે તો આપણે એમાં આપણી ઈચ્છાથી ને ન લઈ જવાય. એ કે ના એવું કાંઈ નહીં, અમને તો કીધું એટલે મેં જો તમારી ઈચ્છા. ઓન કે મન કી વે જાને મેરે મન જગદી. અને સેવા સ્મરણ સત્સંગમાં કોઈને સલાહ દેવાય નહીં. જેને જેમ ગમે પ્રભુ જેમ જતાવે એમ કરવાનું. મારા પ્રભુ મને જતાવે એમ કરવાનું. પેલા સોલા જતા ને તો ચારે બાજુ આમ કાંટા ને કાંકરા ને આ બધું કાંઈ હતું, જરાય ડેવલપ નહોતું. તે રાજકોટથી ને એક વૈષ્ણવ અહીંયા કિડનીનું કાંઈક દવા કરાવવા આવ્યા હતા. એટલે બિચારા બહારનું કાંઈ ખાઈ પીએ નહીં ને આમ. એટલે કોકે કીધું હશે કે સમજુબેનની બેબી ત્યાં રહે છે. એ કે બીજું તો કાંઈ નહીં, પણ એમ કે ચા પાણી પી આવું તો મારે 3 દી રહેવાનું છે. એટલે ત્યારે તો પેલું લેન્ડલાઇન હતી ને એટલે એનો ફોન આવ્યો. મેં કીધું કાંઈ વાંધો નહીં આવો કીધું. મેં કીધું મારા ઘરે ઠાકોરજી છે પણ હું દૂધ મિશ્રી ધરાવું છું કારણ કે હું જોબ કરું છું. મને કે કાંઈ વાંધો નહીં. એટલે આવ્યા. એટલે સવારે તો એ બધું એનું સમેટીને પેલા મને એ ન ખબર પડતી સમેટીને એટલે હું. એટલે મેં કીધું બપોરે આપણે હાલો હારે મને કે ના બટા અત્યારે તો હું સમેટીને આવી. મેં તો આવડી નવી વેરાયટીઓ છે સમેટીને. એટલે મેં કીધું એટલે એ કોઈ દિવસ ટેબલ ઉપર ખાતા જ નહીં. એ પલોઠી વાળીને નીચે જ પાતર લઈ આવ્યા હતા. એ કે મેં કોઈ દી થાળીમાં પ્રસાદ જ ને તો પાતર. એટલે આપણે નાના એટલે આપણે વહી ગયા. મેં તો અમારે પાતર નથી. મને કે કાંઈ વાંધો નહીં. પછી રોટલી દાળ ભાત શાક હતા. મને લાગે ખીર બનાવી હતી કે ફ્રૂટ સલાડ, બહુ યાદ નથી. મેં કીધું આ અમારું ન લ્યો. મેં બધામાં મિશ્રી પધરાવી ઠાકોરજીને. તો ખબર નહીં મારી હામું જોઈને રાજી થઈને મને કે હાલ આપણે હું તને એટલે મેં કીધું બા તમે સમેટીને કહો છો ને એ મને ન સમજાણું. એ કે ઠાકોરજીને ધરાયું હોય ને એ બધું લઈ લઈએ અને બાંધીને રેશમી કપડું બાંધી દઈને એને કહેવાય સમેટીને. ભગવદીઓ જો આપણને બધું સમજાવે. પછી મને કે અહીંયા ક્યાંય આપણે મંદિર છે. એટલે મેં કીધું હાલો લઈ જાઓ દર્શન કરવા. એટલે કાંઈ ને ટીક પાછળ લઈ ગઈ. એટલે ત્યાં બધું આમ તેમ. મને કે મારે કિડનીની હોસ્પિટલ જવું છે. મારી પાસે પૈસા ગણાય છે પણ કોઈ ટેક્સી મને એવી કરી દે ને જે ઘર જેવું હોય. મેં તો છે આપણી ગાડી ને લઈ. મને કે ના એવા નોકરી ધંધા છોડી હજી મારામાં પેલું તો દર્શન તો સોલા બંધ હતા.
એટલે બહાર નીકળ્યા તો મારો એક ઓલો પટાવાળા ભાઈ હતા ને, એનો નાનો ભાઈ મને મળ્યો. એ કે બેન જય શ્રી કૃષ્ણ, હાલો ઘરે ચા પાણી પીવા. મેં કીધું ના, મારે આવી રીતે જવું છે, કારણ કે ત્યારે મારો ઓફિસનો ટાઈમ 7:30 થી 11:30 અને 2:30 થી 6. મેં કીધું મારે તો પાછું ઓફિસ જવાનું છે. એટલે મેં કીધું કોઈ આપણે એવો મને કે શું કરવું? મેં કીધું આ બેનને આવી રીતે દવાખાને જાવું ને લઈ જાવું. મને કે આપણી જ ગાડી છે. હવે જે કેવું છે તે આ છે. હવે રસ્તામાં ઓલા બેનને પૂછે કે તમારે કાંઈ ચા પાણી પીવા હોય આ તે, અને સાંજે પાછો લેવાઈ ગયો તો આખા રસ્તે 2 જણે સત્સંગ કર્યો. પછી બીજે દિવસે પાછું ઓલાએ કીધું હતું કે આટલા રિપોર્ટ થઈ જાય ને પાછા બતાવી જાજો. પાછો ગયો અને ત્રીજે દિવસે કીધું કે મોટા ડૉક્ટરની સલાહ લેવાની છે કે તમારે ડાયાલિસિસ જરૂર છે કે નથી. એટલે પાછો લઈ ગયો. એટલે ડૉક્ટર કીધું ડાયાલિસિસની કાંઈ જરૂર નહીં, તમે ખાવામાં આટલું આમ ધ્યાન રાખજો ને આ કરજો. ત્રીજે દિવસે ઓલા બેનને કહે, આ બેન છે ને મારા ભાઈના સાહેબ છે, એ તમારી જેવા છે વૈષ્ણવ? એ કે હા. તો એ કે મારે એ કે વૈષ્ણવ થવું. જો 3 દિવસના સંઘમાં એણે બ્રહ્મ સંબંધ લીધું. પછી તો અઠવાડિયું 10 દી થાય એટલે ઓફિસ આવે. એ બેન એક કાનોડાની વાત કરો ને. મેં એ અહીંયા ઓફિસ છે. પછી અમારે પાછળ છે ને બધા જમે, અને હું તો કાયમ આવી રીતે ઓફિસનો ટાઈમ મારી રીતનો જ હોય. એટલે ઘરે જમું એટલે ત્યાં બધા ઓલા પોતું મારી દે, ખબર બધાને બેનના બધું ગમશે નહીં. એટલે ત્યાં મારી પાસે બેસે તો એનો ભાઈએ બેસે. એને ભાઈએ બ્રહ્મ સંબંધ લીધું અને ઠાકોરજી પધરેવા. જુઓ, પ્રભુને વલ્લભને જેને ખેંચવા હોય ને એ કોઈ પણ રીતે ખેંચે છે. પછી 3 દી પછી એમણે કીધું કે હવે મારે જો ઠાકોરજીને કેવી કૃપા, હું વૈષ્ણવ ઘરે આવી, મારે ખાવા પીવાની ચિંતા ન રહી, આ ડ્રાઈવર એ બહુ સારો એ કે. મેં કીધું લીલાબા એણે તો મને કે હે? એ કે આખા રસ્તે હિન્દુ મને પૂછ જ કરે. એ કે ગોકુળમાં જઈએ તો ક્યાં જવાય, ગોકુળમાં કેમ જવાનું, ગિરિરાજ બાવા શું છે, અહીંથી કેવી રીતે ટ્રેનમાં જ ઉતરવાનું, ક્યાં ઉતરીને ક્યાં જવાનું, પછી કોને મળવાનું, તમારી પાસે કોઈ નંબર? એ કે હિન્દુ મને આખા રસ્તે આજ બધું. જુઓ, ક્યાં મળવું, ક્યાં એની ગાડી, ક્યાં. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ના લાગે ત્યાં સુધી તું કાચો. હજી આપણે બધા કાચા જ છીએ. આવા ભગવદીઓ 3 દિવસમાં વૈષ્ણવ કરીને જાય, અને આપણે આ પછી હા જો એ ભૂલી પછી એ પૈસા દેવા માંડ્યા. અને ત્યારે તો કેવું બધું આટલા બધા પૈસાના આવું નહોતું થતું. એટલે કે ના બેનના તમે બા છો એટલે હું તો લઉં ને. એ કે તારી બેને લે, એ તો મારી દીકરી છે, એ કે રાજકોટની છે. એ કે બેન લેવો, બેન અમને શીખવાડ્યું જ, મારો ભાઈ એવો છે, બેનને ત્યાં તો ચાપાણી ના હલે. પણ પછી ઘરે આવ્યો, એ કે બેન મને બા પૈસા આપે છે. મેં તો ના, જો ધંધાની જગ્યાએ 3 દિવસ તું બાની યાર ફર્યો, 3 દિવસ તે બાની સેવા કરી. મને ક્યાં મેં 3 દિવસ તારા ઘરે બધાને ખાધા વિના આવેલું, ઘર હલાવવાનું ને. એ તો બેન હું ગમે ત્યાં રાત પાડ. મેં કીધું જો એ નહીં, એણે પૈસા લીધા, હવે પરાકાષ્ઠા. ઓલા બેને કીધું ને કે હવે રિપોર્ટ સારા આવ્યા ને ડાયાલિસિસ નહીં કરાવવાનું, અને આણે તો બ્રહ્મ સંબંધ લીધું. તો ઓલા જે પૈસા 3 દિવસ આપ્યા, એટલે આ બેને કીધું કે હવે મારે આવતા અઠવાડિયે હિન્દુ વ્રજમાં જવું છે, પાછું 1 દી તાર. મેં કીધું મારા વાલા રોજ આવો ને. તો પાછા એ વ્રજમાં જવા આવ્યા ને ત્યારે જે 3 દીના પૈસા ટેક્સીના લીધા હતા હાવ નોમિનલ, એ એણે આપ્યા. એ કે બા આ બધી ભેટ વ્રજમાં
ભેટ નહોતી આવડી એને બોલતા, આ બધા પૈસા ઈ કે ન્યા વાપરજો. મેં કીધું આવું નહીં બોલવાનું રાઘવ, એમ કહેવાય કે બા ભેટ. એ કે બેન હવે ધીમે ધીમે શીખો ને. ક્યાં ક્યાં વલ્લભ કેવી કેવી કૃપા કોના કોના જીવ ઉપર કરે છે મારવાલા. એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો. આપણે તો ક્યાંના ક્યાંય પહોંચી જાય પાછા દયારામભાઈના ચંદ્રાવલા. 43મું ચંદ્રાવલો ચાલે છે, એનું અનુસંધાન. કાલે કીર્તન ગાયું હતું, ભજ મન દધી સૂતા પતિચરણ. દધી સૂતા એટલે કોણ? કાલે શું કીધું હતું? દધી એટલે દૂધ, ક્ષીરસાગર એટલે ક્ષીરસાગર. સમુદ્ર મંથન વખતે છે 14 રત્નમાં લક્ષ્મીજી નીકળ્યા હતા, જેણે વિષ્ણુને વરમાળા છે. તો દધી સૂતા, હવે એના પતિચરણ, એના પતિ કોણ? ઠાકોરજી. અને એના ચરણ એને ભજ. સુરદાસજીના દૃષ્કત પદમાં બધે આવા એમના અનેક છે. ઠાકોરજી નહોતા ને લૌકિકમાં પૈસા ભેગા કરવામાં પડ્યા હતા ને, તો ઘણા બધા પુસ્તક મારી પાસે હતા આ કીર્તનના, જે લઈ ગયા આપણે કોઈ દી માગ્યા જ નહીં. 28 પુસ્તક એવા ગયા જેના માટે મારે જીવ બળે છે. પછી મને એમ કહું કે જે લઈ ગયા એ વાંચો અને બીજાને વંચાવો. સુરદાસી કહે છે, હે મન, જો તું તારા જીવનું મંગલ કરવા ચાહે તો ભગવાનનું ભજન કર. અહીંયા બેઠા હોય ત્યારે બધું સારું લાગે. હમણાં બહાર જઈએ એટલે ભાઈ હવે તમારે અઠવાડિયું રહેજા નહીં, હવે કાંઈ સોદાનું થાય નહીં. હવે અહીંયા વાત કરી છે એકાદી નાની વાત, પણ જો પીરસતા પહેલાં જોવું પડે કે ભૂખ છે કે નહીં સામેવાળાને. હવે ભરપૂર સંસારની માયાથી ને પેટ ભરેલું હોય અને એને તમે શ્યામનો સત્સંગ પીરશો તો પચે નહીં. એણે પછી એસિડિટીની ગોળી લેવી પડે, સોડા પીવી પડે, આકોળ વ્યાકોળ થાય. એટલે જ્યાં સુધી ભૂખ ન હોય ત્યાં સુધી પીરસાય નહીં. દધી સૂતા એટલે લક્ષ્મીજીના પતિનું ભજન કર. દેવતાના ગુરુ બૃહસ્પતિ જીવને કહે છે, પૃથ્વી પુત્ર મંગલ, જો તારે તારા જીવનું મંગળ કરવું હોય તો પ્રભુનું ભજન કર. જો મને ભૂખ લાગે ને તો મારે જ ખાવું પડે. ગમે એટલો પ્રેમ હોય ને તમને, હું ઓલા હવે મારા પગ બહુ દુખે છે, હું અહીંયા હોઈ જાઉં છું, તમે જમી લ્યો, મને પેટમાં બળે છે, મારું પેટ ભરાય. નાના હતા ને પછી અમને કામ ચીંદે. હવે સૌથી ડોંગી દુનિયામાં હું, કારણ કે 2-3 બહેનો ગુજરી ગયા પછી આવેલી ને માંડ જીવેલી, એટલે આમ બધાની બહુ એમ કે બાપા, એટલે ડોંગામ ડોંગી હું. એટલે એકવાર બાએ કહ્યું, એ કે તે જમી લીધું છે ને બેબી? હવે મેં કીધું હા. મને કે હવે એક કામ કર, દૂધ લઈ આવ, આમ તો અમારે બાંધેલું હોય, અને ગરમ કરી અને ઠંડુ કરી રાખ. એટલે આજે સાંજે 2-4 વૈષ્ણવ આવવાના છે, તો ભેળી બનાવી છે, એટલે ઘણા દૂધે લે, ઘણા છાશ લે ને ઘણા દહીં લે. એટલે તું એ કે ગરમ કરીને ટાઢું કરીને, ટાઢું ને હું ક્યાં ઠંડો, અને પછી મેળવણ મને કહીને ગયા હતા કે આટલું કરજે, આપણે દૂધે લઈ એવા. ગરમ કર્યો, પણ બાએ ઓલો ત્રાસ મૂક્યો હતો કાઠિયાવાડમાં, કથરોટ કે લોટ બાંધવાનો હોય ને
એ અહીંયા બધા ત્રાસ કે આપણે ત્યાં એવી કોથરોટ આવતી હતી, હવે વાપરે છે કે નહીં ખબર, અમારા ઘરે એ હતી. એ કે બેટા આની અંદર ઠંડુ કરી નાખજે. હવે મારી બળતરા કઈ કે રવિવાર છે ને તો બધાય બપોરે 5 કે રમે, તડકામાં બહાર ન જવા દે એટલે બધાય હું જાતી હતી તો ઈશારો કર્યો, એ કે આવી જાશ ને આપણે. હા, પણ મારી બાનો ભાવ કેટલો સાચો. મેં વિચાર કર્યો કે હા એ ઠંડુ નથી કરવું, ઓલું ઉકળે ગરમ દૂધ થઈ ગયું ને એટલે ઠારીને જેવું મેળવણ લઈને નાખવા ગઈ ને ત્યાં મારી બાઈ, મેળવો બેટા, મેં ના મેળવણ નાખવા જ. એ કે હાય હાય ગરમમાં એ ફોદા ફોદા થઈ જાય, ખાવા જેવો નો રીએ. મને બોલ તારા ઉપર વિશ્વાસ જ નહોતો એટલે હું પાછી આવી કે એને ખબર હતી આને રમવાની બળતરા છે ને. પછી બા હું બોલ્યા ખબર, આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય. સ્વર્ગે જવું હોય પોતે જ મરવું પડે, બીજાને કહી લે 50,000, એ ન હાલે. તો અહીંયા ભૂખ લાગે ને એણે જ ખાવું પડે, અને પોતાનો ઉદ્ધાર કરવો હોય ને તો પોતે જ સેવા સ્મરણ સત્સંગ કરાય. પૈસા દઈને કીર્તનિયા ન બોલાવાય, પૈસા દઈને સજાવટ કરવાવાળા ન બોલાવાય, પૈસા દઈને પાઠ કરવા ન બોલાવાય, પૈસા રિક્ષાના દઈને બધાને સત્સંગ કરવા ન બોલાવાય. આ તો ધંધો થઈ ગયો. ભગવાનના નામમાં ધંધો ન હાલે. આપણને ક્યાં કેટ ઠાકો, તને આવડે એવું ગાને. અત્યારે ઓલા સરસ લીલાના કીર્તન હોય અને એવો ભાવ ભર્યો હોય ને અંદર. હવે પહેલા દિવસે મને રાગ જ ન આવ્યો, એટલે હું ગાતી હતી ને તો મને એમ થયું મને નથી ગમતો, ઠાકોરજીને નહીં ગમતો હોય. પછી એમાં લખ્યું હતું કાનરો રાગ.